ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે। રિક્ષામાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 2 ઈસમોને પોલીસે પકડી પાડ્યો। એક વોન્ટેડ। ભરૂચ શહેરના લોઢવાડા ટેકરાના પાછળના ભાગે નદીના પટમાંથી 2 ઈસમને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી ₹1.88 લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે। ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગડડિયાએ તેમના વિસ્તારમાં ચાલતી દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેને બંધ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડીએ ઝાલા અને તેમની ટીમને દાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે રહેતો નિખિલ તેલંગ નામનો એક ઓટો રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો માલ ભરીને નદી કિનારે પટમાં ખાલી કરવાનો છે। તે માહિતીના આધારે તે સ્થળે રેડ કરતા નદી કિનારાના પટમાં એક ઓટો રિક્ષા આવતી દેખાતા તેને રોકી ઘેરો કરી સાથેના પંચો રૂબરૂ રિક્ષા નંબર GJ16AT7533માં જોતા પાછળના ભાગે ઇંગ્લિશ દારૂ ભરેલા બોક્સ મળી આવ્યા હતા। આ બંને આરોપીઓના નામઠામ પૂછતા લાલસિંહ દરપાર અને નિખિલ સુખદેવ તેલંગ હોવાનું જણાવ્યું હતું। રિક્ષામાં તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીનનો કુલ બોક્સ નંબર 7 મળી આવ્યા હતા। જ્યારે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીન અલગ અલગ બ્રાન્ડની બોટલ તથા ટીન કુલ 156 જેની કિંમત ₹28,080નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવતા તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 તથા ઓટો રિક્ષા કિંમત ₹1,50,000 મળી કુલ કિંમત ₹1,88,080નો મુદ્દામાલ કબજે કરીને ચાવજ ગામના અક્ષય નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે।